મારી સાથે હોય તો મને સારું લાગે એટલે મેં કીધું ચાલો ફ્રેન્ડ છે, સાથે રહીએ છીએ, સાથે ભણીએ છીએ, તૈયારી કરીએ છીએ એટલે કસ્ટમ ઇન્સ્પેક્ટરનું ફોર્મ મેં ભરી નાખ્યું. ફ્રેન્ડ્સ, તમે જો લિસ્ટિંગ કરશો તો મેં નાની મોટીની પણ ડઝનથી વધારે બ્લન્ડર્સ મિસ્ટેક તો કરેલી. બોલો, હવે એ વખતે લાખ રૂપિયાની સેલેરી નહોતી એટલે કસ્ટમ ઇન્સ્પેક્ટર એઝ ઓન ટુડે મુંબઈમાં પોસ્ટિંગ થાય તો ઓલમોસ્ટ લાખ રૂપિયાનો પગાર મળે. છતાં પણ મારી માનસિકતા એ હતી કે ભાઈ મારે કસ્ટમમાં નથી જવું તો હું ફોર્મ શા માટે ભરું. પણ છતાંય ફ્રેન્ડના માન રાખવા માટે મેં ફોર્મ ભરી રાખ્યું. તૈયારી કોઈ દિવસ નહીં કરી. હવે મેં જેમ કીધું કે જેટલી પણ આ બધી કોમ્પિટિટિવ એક્ઝામો છે ઓલવેઝ ઓન સન્ડે. હવે परीक्षा संडे नाती फ्रेंडे मैंने 4-5 दिवस पहला कीधु तो कि देख अगले संडे अपनी एग्जाम है तो 8 बजे तैयार रहना. मैं बोला ठीक है. हूँ पहले माड़े रहते तो होस्टेल में, ये 5वें माड़े तो 5वें माड़ो लेवा आवे ने पहले माड़े. हवे मारी मानसिकता जो आज मानी लो कि शनिवार होय, काले रविवारे एग्जाम है तो आज शनिवार की राते हूँ भारतीय विद्या भवन एटले के चौपाटी त्या गुजराती ड्रामा जोवा गयो. कोई फ्री पास आवेलो गुजराती ड्रामानो એટલે મેં કીધું ચાલો ને મફતનો પાસ આવ્યો છે આપણે ડ્રામા જોઈ આવીએ. જ્યારે આવતીકાલે રવિવારે મારી કસ્ટમ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હતી. હવે આપણી મુંબઈની સોશિયલ લાઈફમાં કોઈ પણ મેજર ઇવેન્ટ હોય તો એ ક્યારે થાય? હંમેશા ઓલવેઝ ઓન સેટરડે. લોકો પણ બિચારા ટ્રેનમાં લટકતા ઘરે પહોંચે 9-10 વાગે થાય એટલે કોઈ પણ ઇવેન્ટ કે પછી ડ્રામા કે સારા ઇવેન્ટ હોય તો દેટ ઇઝ ઓલવેઝ ઓન સેટરડે. હવે એ ડ્રામા કંઈ 10-10:30 વાગે શરૂ થયો, 1-1.5 વાગે પૂરો થયો. ચોપાટીથી ચર્ચગેટ ચાલીને ગયો. તમે ઇમેજિન કરો કે 2:30 વાગે મને ઊંઘ આવી હશે. ફ્રેન્ડે 8 વાગે આવીને દરવાજો ખટખટાવ્યો ત્યારે મારી ઊંઘ ઉડી. તમે બિલીવ મી, મેં બ્રશ સુધા નહોતું કર્યું. નાવા ધોવાનો તો પ્રશ્ન નહોતો, મોડું થતું હતું, અંધેરી સેન્ટર હતું એટલે અમે લોકોએ બસની વાટ જોઈ. ભવન્સ કોલેજમાં સેન્ટર હતું એને કે બસ ત્યાં ગેટ પાસે જ ઊભી રહે છે કે સન્ડે ટ્રાફિક ન હોય તો પહોંચી જશું જલ્દીથી. પણ હવે બીએસટીની બસ આમે કોઈ દિવસ ટાઈમસર આવતી નથી અને રવિવારે અમારી બરાબર એક્ઝામ પરીક્ષા એ લેવાની 15-20 મિનિટ બસ આવીને એટલે એકદમ બિયોન્ડ અમારું પ્રેશર વધી ગયું એટલે બસ સ્ટોપથી પાછા આપણે જજગેટ આવીને ફાસ્ટ ટાઈમ લખેલી મળી ગઈ એટલે મેં તોય એક્ઝામ સેન્ટર પર પહોંચતા 15-20 મિનિટ મોડું થયું. એક્ઝામમાં બેસવાની ના પાડી. પછી સુપરવાઇઝરને મળ્યા, એને એક્સપ્લેન કર્યું કે ભાઈ ટ્રેનનો આ રીતના પ્રોબ્લેમ થયો. સારો હતો સુપરવાઇઝર, બેસવા દીધા. હવે 2 કલાકનો પેપર. કેટલો ટાઈમ વેસ્ટ થયો મારો? અડધો કલાક. 1.5 કલાકમાં એક તો ટેન્શન કે થોડાક પહેલાં આવતા બધા પ્રોબ્લેમ ન થાય એટલે ક્વેશ્ચન બુકલેટ લઈને ઓપન કરીને સ્ટાર્ટ કરી દીધું. પણ 1.5 કલાક ક્યાં પૂરો થયો કાંઈ ખબર નહીં પડી. તમે બધા ફ્રેશ સ્ટુડન્ટ છો, ખબર છે ટાઈમ ઓવર થાય એટલે એનાઉન્સ થાય કે ટાઈમ ઇઝ ઓવર, સ્ટોપ રાઇટિંગ, બી રેડી વિથ એન્સર શીટ. હવે મારી જે પિંક કલરની OMR એન્સર શીટ હતી, હવે જે ઇન્વિજિલેટર હતા એને બધાની સ્ટાર્ટ કરી કલેક્ટ કરવાની. મારો ક્લાસરૂમમાં એકદમ લાસ્ટમાં નંબર હતો. હવે જ્યારે એનાઉન્સ થયું કે ટાઈમ ઇઝ ઓવર તો મને તો એક તો બોલો કહેવાય ને 8-9 રિચર સ્કેલમાં કહી શકાય અર્થવ્યવસ્થાની લેંગ્વેજમાં કે છટકો લાગ્યો કેમ કે મારા 60 થી 70 ક્વેશ્ચન્સ બાકી હતા 200માંથી. એટલે મને એમ થયું કે જ્યાં સુધી પેલો કલેક્ટ કરો મારી પાસે આવશે છેલ્લે ત્યાં સુધીમાં કોઈ પણ ક્વેશ્ચન વાંચ્યા વગર જેટલા મટકા મારી શકાય એટલા વાંચ્યા વગર A, B, C, D, B, D જે મનમાં આવે બધા જ મટકા લગાવવાની શરૂઆત કરી દીધી. એટલે લિટરલી છેલ્લે એને મારા હાથમાંથી એન્સર શીટ સ્નેચ છૂટવી લીધી કે બહુ હો ગયા અભી છોડો. હવે એન્સર શીટ વહી ગઈ, એ સિરિયલી અરેન્જ કરતા હતા, ક્વેશ્ચન બુકલેટ મારા હાથમાંથી. ત્યારે બીજો સિસ્મિક કહેવાય ને કે ધડાકો કે મારા પગ તળેથી ધરતી ખસી ગઈ. શું થયું છે બોલો કે આટલું મોટું બ્લન્ડર કર્યું મેં. જે મેં વાંચવાની તસદીક નહોતી લીધી ઇન્સ્ટ્રક્શન. અહીંયા જે 60-70 ક્વેશ્ચન મેં એમ જ આંખો બીચીને ઠપકારી દીધા હતા, મટકા લગાડી દીધા હતા. ધેર વોઝ નેગેટિવ માર્કિંગ. બોલો એટલે મને થયું કે એક તો આટલી બધી પેલી કહે ને કે ભૂલોની હારમાળા ચાલુ જ હતી, એમાં યાદ છેલ્લે ભૂલોનો હિમાલય છેલ્લે 60-70 ક્વેશ્ચનમાં મટકા મારીને ઊભો કર્યો. હવે આપણે બધા એક્સપર્ટ છીએ કઈ બાબતમાં?
આપણી ભૂલો કોઈ દિવસ જોવાની નહીં. કાંઈ પણ નુકસાન થયું હોય તો બીજા પર છોડી દેવાનું કે ભાઈ તમારે લઈને આ મારું નુકસાન થયું. પણ હવે અહીંયા તો કોઈની ભૂલ હતી જ નહીં, ભૂલ તો મારી જ હતી. તો મારે દોષનો ટોપ તો કોના પર પડવો? તો મારા માટે સૌથી આસાન રસ્તો એ હતો કે ભાઈ મારે ક્યાં કસ્ટમ ઓફિસર થતો. આ તો ફ્રેન્ડે કીધું કે તું ભર આમે કંઈ મારે કસ્ટમ ઓફિસર તો બનવાની ઈચ્છા હતી જ નહીં. કાંઈ વાંધો નહીં, આમે કંઈ જવું તો હતું જ નહીં, ચાલો જે થયું તે થયું. પણ ફ્રેન્ડ બિલીવ મી, છતાં પણ મને કસ્ટમ ઇન્સ્પેક્ટરનો ઇન્ટરવ્યૂ આવ્યો. હવે તમે ઇમેજિન કરો, ત્યાં આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ ખાલી ચાલતા 10 મિનિટમાં પહોંચી શકાય. 9 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ, બરાબર પહોંચી ગયો. મારો ઇન્ટરવ્યૂ 4 વાગે ડન આવ્યો. 7 કલાક વિઝિટર્સ રૂમમાં બેસીને હું વાટ જોતો હતો કે ક્યારે કોલ આઉટ થાય ને હું જાઉં. હવે ઇન્ટરવ્યૂ પેનલમાં 6 ઇન્ટરવ્યૂ લેવાવાળા. આપણે ગુજરાતીમાં કેવું હોય ને તો થોડા નેશનલ જિયોગ્રાફિક કે વાઇલ્ડ લાઈફ ચેનલમાં જેમ એક હરણની પાછળ 6 સિંહ પડે તો એક હરણની શું હાલત થાય? ઇન્ટરવ્યૂ રૂમમાં આપણી હાલત કેવી હોય કે આપણે જવાબ આપી શકશું કે નહીં સાચા, અને બીજું કે આપણું સિલેક્શન થશે કે નહીં. આ બે મેઇન આપણે ફિયર ફેક્ટર હોય, ડર. હવે ડાયરેક્ટ કસ્ટમ ઇન્સ્પેક્ટરની પોસ્ટ, જે પણ સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂ આપીને પાછા આવે એટલે મોઢું લટકાડીને કે ક્યારે પેનલ ઇતની ખડું છે, ઇતના ગ્રીડ કરતી હે. હવે ઇન બિટવીન એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ તમારે કસ્ટમ ઓફિસર શા માટે બનવું છે? એટલે બધાનું કહેવાય ને કે યંગ બ્લડ, જવાનીનું જોશ, એટલે બધા જ પોઝિટિવ જવાબ હોય. એટલે એક છોકરાએ એવો જવાબ આપેલો કે મારે દેશ સેવા કરવી છે એટલે કસ્ટમમાં જવું છે. હવે પેનલિસ્ટે તરત काउंटर क्वेश्चन करेलो कि आपको ऐसा नहीं लगता है कि आप झाड़ू लेके स्ट्रीट में सफाई करो तो आप देश की और बेहतर सेवा कर सकते हो? तो बेचारो ત્યાં જ હેંગ થઈ ગયો, શું જવાબ આપેલો? એટલે આવા બધા લોકોના રિસ્પોન્સ સાંભળીને મારો કોન્ફિડન્સ ઝીરોમાં પણ નહોતો, માઇનસમાં આવી ગયો. મને પણ થયું કે મને પણ પૂછશે કે તમારે કસ્ટમમાં શા માટે રહેવું, તો શું જવાબ આપીશ? એટલે વિઝિટર્સ રૂમમાં બેસીને હું બધું લખતો હતો કે આવું બોલીશ તો થોડું ઇમ્પ્રેસિવ લાગશે. એ હતો કે આપણા લેટ પ્રાઇમ મિનિસ્ટર લાલ બહાદુર શાસ્ત્રી, એમની સરનેમ શું હતી? એમના દીકરા અનિલ શાસ્ત્રી, બીજા સુનિલ શાસ્ત્રી, ફાધર લાલ બહાદુર શાસ્ત્રી. તો શું કહેશો મિત્રો તમે? લાલ બહાદુર શાસ્ત્રીની સરનેમ શું કહેશો? શાસ્ત્રી કહો ને. તો મારો અહીં પહેલો જવાબ રાઈટ થયો કે એમની સરનેમ હતી શ્રીવાસ્તવ. तो मैंने मैंने इमीडिएट काउंटर क्वेश्चन किया कि आपको कैसे मालूम है? मैंने कहा मैंने उसकी बायोग्राफी पढ़ी थी, लाल बहादुर श्रीवास्तव की. बाय द वे अमिताभ बच्चन की सरनेम શું છે? तो व्हाट इज बच्चन? लाल अमिताभ बच्चन ની રિયલ સરનેમ શ્રીવાસ્તવ છે. બચ્ચન હરિવંશરાય શ્રીવાસ્તવ એમનું નિકનેમ, પેન નેમ તખલ્લુસ. હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચનના નામે ગઝલ ને કવિતા લખતા પેન નેમથી. હવે આ મારો જવાબ રાઈટ થયો કે ભાઈ લાલ બહાદુર શ્રી એમની સરનેમ શ્રીવાસ્તવ હતી. પાછું એને મને પૂછ્યું કે ધેન વોટ ઇઝ ધીસ શાસ્ત્રી? શાસ્ત્રી શું છે? એમની આગળ શાસ્ત્રી લાગે છે ને પાછળ લાલ બહાદુર શાસ્ત્રી. એટલે મેં એમને કીધું કે એ એમની સંસ્કૃતની ડિગ્રી છે, એ શાસ્ત્રી ભણેલા. હવે મિત્રો ખાસ તમને તમારે બધાએ ફ્યુચરમાં ઇન્ટરવ્યૂ ફેસ કરવાના છે. એ ગ્રુપ ડિસ્કશન હોય કે ઇન્ટરવ્યૂ હોય કે પર્સનાલિટી ડેવલપ જે કાંઈ પણ હોય, બધાએ ફેસ કરવાના છે. હવે અહીંયા મને પાછો ક્વેશ્ચન આવ્યો. હવે એમાં એક વાક્ય હું વધારે બોલી ગયો. આપણે કહીએ ને કે દોઢો નહીં થા, છાનપટ્ટી મત કર જ્યાદા. હવે એક વધારાનું સેન્ટેન્સ મારા જાણતો તો એટલે બોલાઈ ગયું. કેવું? એમનો ક્વેશ્ચન હતો કે વોટ ઇઝ ધીસ શાસ્ત્રી? એ આપણી સંસ્કૃતની ડિગ્રી છે. વધારાનું જે સેન્ટેન્સ હું બોલ્યો તો એ હતું કે અત્યારની જે મોડર્ન મેકોલોજી જે સિસ્ટમ છે એમાં કઈ આપણને ડિગ્રી મળે? BA, BCom, BSc અત્યારની મોડર્ન એજ્યુકેશન સિસ્ટમમાં આપણને ડિગ્રી મળે. હવે આટલું મારાથી એડિશનલ બોલાઈ ગયું. એટલે એ લોકોને તરત સીડી મળી ક્વેશ્ચન પૂછવા માટે કે મિસ્ટર પટેલ જસ્ટ નાઉ યુ ટોલ્ડ કે ભાઈ BA, BCom ને આ ઇક્વિવેલન્ટ છે શાસ્ત્રી આપણી એન્શિયન્ટ સિસ્ટમની ડિગ્રી સંસ્કૃતમાં, પ્રાચીન ગુરુકુળ સિસ્ટમની. તો
તો કે આપણે બીએ પછી બીકોમ કરીશ, અરે બીએ પછી એમએ કરીએ, બીકોમ પછી એમકોમ કરીએ, તો કેન વી ડુ માસ્ટર્સ ડિગ્રી આફ્ટર શાસ્ત્રી? શાસ્ત્રીમાં આપણે માસ્ટર્સ ડિગ્રી કરી શકીએ સંસ્કૃતમાં? મેં કીધું યસ સર. તો પાછો ક્વેશ્ચન આવ્યો કે કઈ ડિગ્રી મળે શાસ્ત્રી પછી? થોડું ઇંગ્લિશમાં કહે ને કે નાવ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. પાછો મારે ક્વેશ્ચન ફેસ કરવાનો આવ્યો, શાસ્ત્રી પછી સંસ્કૃતમાં માસ્ટર્સ ડિગ્રી કઈ મળે છે? કોઈને ખબર? આચાર્ય. શાસ્ત્રી પછીની ત્રણ નીચેની ડિગ્રી તમને કહી દો. પ્રથમા વિશારદ, પછી શાસ્ત્રી લેવલ. શાસ્ત્રીના ત્રણ લેવલ, પ્રથમા વિશારદ અને શાસ્ત્રી, પછી આચાર્ય માસ્ટર્સ લેવલ. હવે પાછો એને આ સિરીઝમાં મને બીજો ક્વેશ્ચન આવ્યો કે આપણે એમએ, એમકોમ કે એમએસસી હોઈએ તો વી કેન ડુ ફર્ધર સ્ટડીઝ પીએચડી. તો આપણે આચાર્ય કર્યા પછી સંસ્કૃતમાં ફર્ધર સ્ટડીઝ કરી શકાય? મેં કીધું યસ સર. તો પાછો ક્વેશ્ચન આવ્યો કે કઈ ડિગ્રી મળે છે? કોઈને ખબર? વિદ્યા વાચસ્પતિ. એટલે તમે જસ્ટ આ પ્રશ્નનું એનાલિસિસ કરો કે એકદમ ઓડ ક્વેશ્ચન્સ છે, અનનોન, અનફેમિલિયર, છતાંય મારા એક જ સિરીઝમાં બધા જ ક્વેશ્ચન રાઈટ ગયા. પણ ત્યાં સુધીમાં મારા બધા જ એન્ટીના ઓપન થઈ ગયા કે માનો ન માનો આ લોકોએ મારા બાયોડેટામાંથી પ્રશ્ન પિકઅપ કર્યા છે. કેમ કે બીએસસી કર્યા પછી હું એમએ સંસ્કૃતમાં કરતો હતો, તો ક્યાં બીએસસી અને ક્યાં એમએ ઇન સંસ્કૃત. પછી એ લોકોએ લગભગ 1 મિનિટ સુધી અંદરો અંદર ડિસ્કશન કર્યું અને પછી મને ક્વેશ્ચન પૂછ્યો. તો બાય ધ વે જે મેં તમને કીધું હતું કે એ લોકો જે પૂછીને બધાને શું પૂછતા હતા કે તમારે કસ્ટમ ઓફિસર શા માટે બનવું છે? હવે અહીંયા બેઠામાંથી કોઈ પણ સ્ટુડન્ટમાં એવા ગટ્સ છે કે એમ કહી શકે સીધે સીધો કે સર हमने ऐसा सुना है कस्टम ऑफिसर डेली 4-5 लाख रुपये कमाते हैं, बट दे डोंट नो द प्रॉपर नॉलेज ऑफ इंडियन कस्टम एक्ट 1962. હું ઇન્ડિયન કસ્ટમ એક્ટને બરાબર સ્ટડી કરીશ પ્રોપરલી અને મારે રોજના 20 લાખ રૂપિયા કમાવા છે, એટલે મારે કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં જવું છે. એવું કોઈ બોલી શકશો જવાબ તમે ઇન્ટરવ્યુમાં? એવું કોઈ બોલી શકે જ નહીં. હવે એ લોકો ડાયરેક્ટલી આપણને એમ પૂછી શકશે કે ભાઈ સીધા બોલ દો, इधर आके क्या नोट छापने के लिए आना है? एम डायरेक्टली पूछी सकते? नो. तो यहाँ माजरो शो है, तेरी भी चुप और मेरी भी चुप. हम भी जानते हैं कि हमें कस्टम में क्यों जाना है, और वो भी बहुत अच्छी तरह जानता है कि सब लोग कस्टम में ही क्यों आना चाहते हैं. बराबर? तो आ सिच्युएशन ने लईने मारो जो कॉन्फिडन्स डाउन હતો. હવે અહીંયા આખી શરૂઆત જો તમે એણે 1 મિનિટ પછી ડિસ્કશન કરીને મને પાછી એ જ સિરીઝમાં ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યા અને લીડિંગ ક્વેશ્ચન્સ આવે તો કે સેમ સિરીઝમાં જે મિસ્ટર પટેલ જસ્ટ નાવ યુ ટોલ્ડ કે બીએ સ્ટુડન્ટ એમએ કરે, બીકોમ એમકોમ કરે, બીઈ એન્જિનિયર હોય તો એમઈ એમટેક કરે. તો મારા માટે ક્વેશ્ચન હતો કે બીએસસી સ્ટુડન્ટ શું કરે? પહેલાં મને પ્રોવોક કર્યો. આપણે કોઈની સાથે ઝઘડો થાય તો આપણે પણ જોરથી બોલીએ ને, ગુસ્સાથી બોલીએ, તો સામેવાળો એનાથી વધારે ગુસ્સાથી બોલે. એમ મને પહેલો થોડો એ લોકોએ પ્રોવોક કર્યો. જવાબ પણ આપ્યા સાથે ક્વેશ્ચનની સાથે કે બીએ એમએ કરે, બીકોમ એમકોમ કરે, બીઈ એમઈ કરે. તો બીએસસી પછી છેલ્લે પૂરો મૂકી દીધો કે બીએસસી શું કરે? મેં કીધું સર એમએસસી કરે. તો કે યુ આર એ બીએસસી સ્ટુડન્ટનો? મેં કીધું યસ સર. હવે આવ્યો ને પિંજરામાં જો, તો કે યુ આર નોટ ડુઈંગ એમએસસી. હું શું કરતો હતો? એમએ ઇન સંસ્કૃત. એટલે લોકોએ મને પાછો પ્રશ્ન પૂછ્યો કે માસ્ટર ઓફ સાયન્સ ત્યારે પણ લુક્રેટિવ કેરિયર હતું, આજે પણ છે, છતાં પણ હું એમએસસી માસ્ટર ઓફ સાયન્સ નહોતો કરતો, પણ એની જગ્યાએ એમએ સંસ્કૃતમાં કરતો હતો. એટલે પાછો ક્વેશ્ચન આવ્યો કે તમે એમએસસી શા માટે છોડ્યું? એટલે મિત્રો, મારું જે તમને ખાસ સજેશન છે કે જે ભવિષ્યમાં તમારે બધી જ એન્ટ્રન્સ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યૂ ફેસ કરવાના છે, ઇન્ટરવ્યૂમાં વધારે પડતા પોઝિટિવ જવાબ આપશો તો તમને એ લોકો શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો ફાડી ખાશે. એટલે બહુ પોઝિટિવ નહીં બનવાનું. આપણે કહે ને કે પતલી ગલી સે નીકળ જાના, મીન્સ શોર્ટ એન્ડ સ્વીટ એન્સર આપીને તમારે નીકળવું પડે. જેટલું તમે વધારે ડીપમાં જશો, they are highly qualified. યાદ રાખજો, they are highly intelligent, they are highly placed. બહુ મોટી પોસ્ટ પર છે અને they are highly experienced.
4 લેવલમાં તમારા કરતાં એ લોકો ખૂબ જ આગળ છે. તમે 2 મિનિટ બોલશો, તમારે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી, તમારી આખી કુંડળી એ લોકો લખી શકશે, એટલું જાણે છે. હવે અહીંયા એ લોકોનો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ MSc શા માટે છોડ્યું? તો મેં કીધું કે મેં એક ચોપડી વાંચી હતી, એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે ऐसी कौन सी बुक पढ़ी कि आपने MSc छोड़ दिया? મેં એ પુસ્તકનું નામ આપ્યું સત્યાર્થ પ્રકાશ. કોણે લખી છે ખબર છે કોઈને? મારી પાસે 24 લેંગ્વેજમાં સત્યાર્થ પ્રકાશ લાઇટ ઓફ ટ્રુથ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી, આર્ય સમાજના સ્થાપક. પાછો ક્વેશ્ચન આવ્યો કે તમે મિસ્ટર પટેલે એક પુસ્તકમાં એવું શું વાંચ્યું કે MSc છોડી દીધું? પછી મારો 1.5 કલાક ઇન્ટરવ્યૂ ચાલ્યો. એટલે મેં કીધું કે સત્યાર્થ પ્રકાશમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી આપણા જે હિન્દુ ધર્મના પ્રિન્સિપલ છે. હવે હિન્દુ ધર્મના પ્રિન્સિપલ એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, એ બધું. તો 1.5 કલાક સુધી કન્ટિન્યુઅસ ક્વેશ્ચન આવ્યા, હિન્દુઇઝમ, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, જૈનિઝમ. પણ મને એ લોકો પૂછવાનું ભૂલી ગયા કે મિસ્ટર પટેલ તમારે કસ્ટમમાં શા માટે જવું છે, મને પૂછવાનું ભૂલી ગયા. જેનો મને ડર હતો કે ભાઈ પૂછે તો એનો જવાબ નહીં આપી શકું, એ મને ક્વેશ્ચન જ નહીં આવ્યો. પણ મેં પ્રૂવ શું કર્યું હતું કે મેં MSc શા માટે છોડ્યું? મેં ખાલી એટલું જ કીધું કે સર સંસ્કૃત શીખવા માટે. કેમ કે મહર્ષિ દયાનંદે જે સત્યાર્થ પ્રકાશમાં લખ્યું છે અને મને સંસ્કૃત આવડતું નહોતું. બસ આ જ બાબત પર અમારો ઇન્ટરવ્યૂ ચાલ્યો અને આખી પેનલ કન્વિન્સ હતી કે આ છોકરાએ માસ્ટર ઓફ સાયન્સ જેવું કેરિયર શા માટે છોડ્યું કે ખાલી આ એક પુસ્તકને લઈને. અને એના બેઝ પરથી જે ક્વેશ્ચન આવ્યા એના પરથી જ મારો આખો ઇન્ટરવ્યૂ આવ્યો અને મને મેક્સિમમ માર્ક્સ ઇન્ટરવ્યૂમાં મળ્યા છે. તો મિત્રો, આનું સજેશન અને મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે કોઈ પણ એક્ઝામને એક તો નેગ્લેક્ટ નહીં કરો. મેં ખાલી ફ્રેન્ડનું માન રાખવા માટે કસ્ટમ ઇન્સ્પેક્ટરનું ફોર્મ ભર્યું હતું. 0% તમે કહી શકો કે તૈયારી હતી, છતાં પણ એમાં મારું સિલેક્શન કેમ થયું? કેમ કે મારી તૈયારી IAS લેવલની, હાયર લેવલની હતી. આપણે જો મર્સિડીઝ ગાડીનું પ્લાન કરી દઈએ તો ટાટાની નેનો આપણે ઊભા 2-5 ટાટાની નેનો ખરીદી શકીએ, ભલે મર્સિડીઝ ન ખરીદી શકીએ. સમજી ગયા? એટલે અહીંયા મારી જે તૈયારી IAS લેવલની હતી. એટલે જેટલું તમે હાયર લેવલનું પ્લાનિંગ કરશો એટલા જ તમે મિડલ લેવલ કે બોટમ લેવલમાં ઇઝીલી નીકળી જશો. એટલે મારું ખાસ તમને મેસેજ કે એક તો એડવાન્સમાં પ્લાનિંગ સ્ટાર્ટ કરો. સ્ટ્રીમ ગમે તે તમારું હોય એને તમે ધ્યાનમાં ન રાખો, પણ જે અત્યારે મેં તમને આ કલાક સુધી જે વક્તવ્ય આપ્યું એના બેઝ પર તમે વિચાર કરીને તમારી ભવિષ્યની મોસ્ટ સક્સેસફુલ કારકિર્દી માટે તમારે એક્ટિવેટ થવાનું છે. અને જેટલું તમે વહેલું સ્ટાર્ટ કરશો એટલો તમને લાભ થશે. હવે મારે જરાક જાણવું છે કે 10થના કેટલા વિદ્યાર્થી છે અહીંયા? 10થના ઘણા વિદ્યાર્થીઓ છે અને હોપફુલી બધા 80-85-90% લાવવાવાળા હશો. એટલે બધાને ઈચ્છા હશે કે 85-90% છે એટલે સાયન્સમાં જઈએ, બરાબર છે? હવે સાયન્સનું તમને એક બેઝિક કહી દઉં કે તમારું PCM ગ્રુપ હશે એટલે તમે એન્જિનિયરિંગમાં જઈ શકશો. PCT ગ્રુપ રાખશો તો મેડિકલ, પેરામેડિકલ કે પ્યોર સાયન્સ બધામાં આગળ વધી શકશો. હવે અત્યારે કોઈ પણ સ્ટ્રીમ એવા નથી રહ્યા કે તમે એવું માનો કે સાયન્સમાં જઈએ, મેડિકલ, ડૉક્ટર, એન્જિનિયર કે ડૉક્ટર બની જઈએ પછી તમને બધું ઇઝીલી સહેલાઈથી સરળતાથી મળી જશે, એવું રહ્યું નથી. નોર્મલ ડિગ્રીના બેઝ પર તમે જેવું ધારો છો એવો સ્કોપ આપણને મળતો નથી. તમારે એમાં પણ માસ્ટર્સ ડિગ્રી કરવાની આવશે. જેટલી વધારે મહેનત કરશો, કેમ કે એક તો અંડર ગ્રેજ્યુએટ કોર્સ મેડિકલના એટલે MBBS, BDS, પેરામેડિકલ, હોમિયોપેથી, આયુર્વેદ એમાં એડમિશન મળવાનું એક તો મુશ્કેલ છે. મળી ગયા પછી તમે માસ્ટર્સ ડિગ્રી કરશો એનું એડમિશન એનાથી પણ વધારે ડિફિકલ્ટ છે. એટલે આ બધી જ બાબતનો વિચાર કરીને તમારે આપણે પ્લાનિંગ કરવું જોઈએ. અને 10માના વિદ્યાર્થીઓ માટે ખાસ કે હજી પણ મુંબઈમાં લગભગ મિડ ઓગસ્ટ સુધી કોલેજો શરૂ થવાની શક્યતાઓ ઓલમોસ્ટ નહીં બનશે. એટલે જૂન ને જુલાઈ હજી 2-2.5 મહિના તમે ગણી શકો કે આ 2-2.5 મહિનાનો સમય એટલો તમારા માટે સારો છે કે તમે જેટલું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરશો. માનો કે સાયન્સમાં જવાની ઈચ્છા હોય તો 11th સાયન્સના બુક્સ વાંચવાની શરૂઆત કરી દો અને 2 વર્ષ સુધી તમારે, કેમ કે આપણી આખી આમ તો એજ્યુકેશન સિસ્ટમ ટોટલી ફોલ્ટી કહી શકાય, પણ હવે જ્યારે મેરિટ બેઝ છે એટલે આપણે એને સિસ્ટમમાં રહીને જ આગળ વધવું પડશે. કારણ કે મેરિટમાં નહીં આવે તો આપણને ન તો એડમિશન મળશે કે ન એ પર્ટિક્યુલર કોર્સમાં આપણને એડમિશન મળશે.
એટલે મિત્રો એ સિસ્ટમમાં રહીને જો તમારે 2 વર્ષ તમારે મહેનત કરવી હોય અને કરી શકતા હો તો પછી સાયન્સમાં આપણે અવશ્ય જઈ શકાય. અને માનો કે તમને 2 વર્ષ પછી એમ લાગે કે ભાઈ હવે તમારી ચોઈસના ફિલ્ડ મેડિકલ, એન્જિનિયરિંગ કે ન જવું હોય તો તમારે બેઝિક સાયન્સ કન્ટિન્યુ કરવું હોય, નોર્મલ બીએસસી કરી શકો, બાયોટેકનોલોજી કે બીજા કંઈ પણ. અને સાયન્સને ટોટલી બાય કરવું હોય તો એ કરી શકાય. તમારું 1 પણ વર્ષ બગડશે નહીં. તમે નોર્મલ આર્ટ્સ કોમર્સમાં આવી શકો છો 1 પણ વર્ષ બગાડ્યા વગર. પણ જો તમે આર્ટ્સ કે કોમર્સમાં આવશો, 12th HSC આપ્યા પછી તમને એમ થાય કે ના હવે મને સાયન્સ રિલેટેડ ફિલ્ડમાં જો જવાની ઈચ્છા થાય તો તમારે એવું નથી કે નહીં કરી શકો, પણ 11th 12th સાયન્સ ફરીથી આપણે કરવું પડે. એટલે આ એક વસ્તુને તમે ધ્યાનમાં રાખીને સાયન્સ રિલેટેડ જે કંઈ પણ તમે ફિલ્ડનું ડિસિઝન લો એ આગળ વધી શકો. પણ એક જ મેસેજ, સ્ટ્રીમ ગમે તે હોય, સાયન્સમાં તમે આમ બાયફર્કેટ કરશો તો હજારો સબ્જેક્ટ છે. આપણી IITમાં લગભગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાયન્સ અને એન્જિનિયરિંગના લગભગ 150 જેટલા ડિફરન્ટ ડિગ્રી અને માસ્ટર્સ ડિગ્રી અવેલેબલ છે. ડિગ્રી દેટ ઇઝ એન્જિનિયરિંગ 4 years, ME MTech અને BE BTech, 2 વર્ષ માસ્ટર્સના, ME MTech, 4 વર્ષ PhD. એટલે એક સબ્જેક્ટમાં તમને જો થોડો નોલેજ મેળવવું હોય તો IITમાં આપણને 10 વર્ષ લાગે. હવે IITમાં તમારે 150 સબ્જેક્ટ્સમાં PhD સુધી ભણવું હોય તો તમને 1500 વર્ષ લાગશે. કોણ છે આ માટે તૈયાર? એટલે સાયન્સનું ડોમેન જો કે આપણે એમ કહી શકીએ કે એટલું બધું વાસ્ટ છે કે બિયોન્ડ અવર ઇમેજિનેશન. એટલે એવું જ મેડિકલ સાયન્સ છે, એવું જ પ્યોર સાયન્સ છે. નો ડાઉટ કે સાયન્સમાં જવાથી આપણને એના એક્સ્ટ્રા બેનિફિટ પણ છે, પણ એનો અર્થ એ નથી કે તમે કોમર્સમાં જાઓ તો તમને એટલો લાભ નહીં મળે કે આર્ટ્સમાં જાઓ તો બિલકુલ લાભ નહીં મળે. અત્યારે જે લોકોને IAS IPS કે જે ઓફિસર બનવું હોય, કસ્ટમ ઇન્કમ ટેક્સ, એ લોકો માટે સૌથી જ ઉત્તમ રસ્તો હોય તો એ છે આર્ટ્સ. તમે નોર્મલ સબ્જેક્ટ લઈને IAS IPS ઓફિસર બનીને આ બધા જેટલા પણ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય કે બધાને કંટ્રોલ કરી શકો છો. એટલે જે પણ સબ્જેક્ટ તમે સ્ટ્રીમ પસંદ કરો એ પછી આર્ટ્સનું હોય, કોમર્સ, સાયન્સ, મેડિસિન, જેટલું તમે એક્સપર્ટાઇઝ નોલેજ અને ઇન સેકન્ડ સ્ટેપમાં કે જેટલું તમે એની એડવાન્સ તૈયારી સ્ટાર્ટ કરશો એટલો જ તમને લાભ મળવાનો છે. હવે નટસેલમાં મેં તમને બધી જ બાબતો કવર કરી છે મિત્રો. પછી પ્રશ્નોત્તરીમાં જે કંઈ પણ તમારે પૂછવું હોય તમે લોકો ભવિષ્યમાં ખૂબ આગળ વધો. કચ્છી રોહાણા મહાજને મને આમંત્રણ આપીને વક્તવ્ય માટે આમંત્રણ માટે તમારા બધાનો ખૂબ આભાર. અને ભવિષ્યમાં તમને કોઈ પણ જાતનું કેરિયર ગાઈડન્સ કંઈ પણ ભવિષ્યની કારકિર્દી માટે મૂંઝવણ હોય તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરજો. આપ લોકો બહુ સફળ થાઓ એ માટે મારી શુભકામનાઓ છે. લાલજી સર એક ટિપ્સ આપી છે કે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે, હવે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એવું છે કે તમે કોઈ પણ સ્ટ્રીમમાં જે અહીંયા હાજર હોય અથવા તમે મેસેજ પણ આપી શકો કે સ્ટ્રીમ જે પણ હશે તમારી, BA BCom BSc એન્જિનિયરિંગ, કે જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું છે કે કોઈ પણ લેવલ આપણે એન્ટ્રી કરવી છે તો બધી જગ્યાએ અત્યારે એન્ટ્રન્સ એક્ઝામો આવી ગઈ છે. ફર્ધર સ્ટડીઝ કરવું હોય તો પણ એન્ટ્રન્સ, જોબ નોકરી મેળવવી હોય તો પણ આપણે એની જોબ ઓરિએન્ટેડ એક્ઝામ આપવી પડશે. અને અગેન મેરિટમાં આવવાનું છે. સિવિલ સર્વિસ જેમ મેં તમને આટલું IAS IPSનું કીધું, ઇવન તો UPSCમાં ડિગ્રીમાં પર્સન્ટેજ રિક્વાયર્ડ નથી. તમે BA BCom ડિગ્રી કરતા ભલે મેં 10 એટેમ્પ કર્યા હોય ત્યારે માંડ ધક્કા મારીને તમે ડિગ્રી મેળવી હોય, then also you are eligible to apply for most coveted post that is IAS. કોઈ પણ સ્ટુડન્ટ વિધિન એજ લિમિટ હોય તો એપ્લાય કરી શકો છો. એટલે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખાસ ટીપ એ કે જાગ્યા ત્યારથી સવાર જેટલું આપણે આ બધી જે એક્ઝામો છે એમાં ખાસ જે મારે કહેવાનું હતું કે આ બધી એક્ઝામોની તૈયારી કરવા માટે તમારે તમારું જે પણ સેટઅપ ચાલુ હોય, માનો કે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હોય 11th onwards તો એને 5 થી 6 વર્ષ તો કોલેજમાં ભણવાના. તો મિત્રો આ બધી એક્ઝામની તૈયારી કરવા માટે તમારે તમારું જે ડે ટુ ડે કાર્યક્રમ છે કોલેજમાં ભણવાનો એ ડિસ્ટર્બ થતો નથી. જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે એમને ડિગ્રી પૂરી થઈ ગઈ હોય અને માનો કે કોઈ
પ્રાઇવેટમાં જોબ કરતા હોય કે પપ્પાનો બિઝનેસ સંભાળતા હોય કે જે કાંઈ નાનું મોટું કરતા હોય તો એ બધું પોતાના સેટઅપ એઝ ઇટ ઇઝ બધા ચાલુ રાખીને જે પેમ્પલેટમાં મેં એક્ઝામો લખી છે એ બધી જ એક્ઝામોની તૈયારી તમે લોકો કરી શકો છો. અને તમે અંડર ગ્રેજ્યુએટ લેવલ પર બી તમારા બધા સેટઅપ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે. ગ્રેજ્યુએશન થયા પછી પણ તમે પીજી કરતા હો, પોસ્ટ ગ્રેજ્યુએટ, કોઈ એન્ટ્રન્સની તૈયારી કરતા હો, નોકરી કરતા હો કે તમારો પોતાનો બિઝનેસ કન્સલ્ટન્સી કરતા હો, તે બધું જ ચાલુ રાખીને આ બધી જ પરીક્ષાઓની તમે તૈયારી કરી શકો છો. અગેન આપણી ગુજરાતીની કહેવત, જેટલું ગોળ નાખો એટલું વધારે ગળ્યું થાય. જેટલી તમે વધારે મહેનત કરશો એટલા તમારા સિલેક્શનના ચાન્સ, ફર્ધર સ્ટડીઝ હશે તો એમાં પણ વધશે અને નોકરી માટેની હશે, સારી રેન્ક હશે, તમને ગવર્મેન્ટ જોબ પણ મળી શકે છે. એટલે લર્નિંગ એન્ડ અર્નિંગ, જો તમે નોર્મલ સ્ટ્રીમમાં સ્ટુડન્ટ એન્ટ્રી લો કોમર્સ અને આર્ટ્સમાં તો 11th ઓનવર્ડ્સ તમે કોલેજમાં ભણવાનું પણ ચાલુ રહે. ગવર્મેન્ટ જોબમાં જો લક બાય ચાન્સ નોકરી મળી જાય તો પણ તમારે ઘરમાં મિનિમમ 40 થી 50 હજારની ઇન્કમ ચાલુ થશે. એટલે એવું નથી કે તમને ગવર્મેન્ટ નોકરી મળી ગઈ એટલે તમારે ભણવાનું છોડી દેવું પડશે. નો, યુ કેન કન્ટિન્યુ યોર સ્ટડી. અમેરિકામાં મિલિયોનર નહીં, બિલિયોનર નહીં, ઇવન ટ્રિલિયોનર. ટ્રિલિયોનર એટલે 1 લાખ કરોડ. આપણે ઇન્ડિયામાં અત્યારે ખાલી 2-3 જ હશે ટ્રિલિયોનર. અમેરિકામાં ઘણા બધા છે. ટ્રિલિયોનર હોય છતાં પણ એમના બાળકો જો કોલેજમાં ભણતા હોય તો સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સ માટે કોલેજની ફી માટે પૈસા માંગતા નથી કે પપ્પા પ્લીઝ આઈ વોન્ટ ટુ પે માય કોલેજ ફીસ, ગીવ મી $. નો, એ લોકો જાતે અર્ન કરે છે. કે સિસ્ટમ જ એવી છે લર્નિંગ એન્ડ અર્નિંગ. અહીંયા તમે તમારા નોર્મલ ડિગ્રીમાં હો, સાયન્સમાં હો કે એન્જિનિયરિંગમાં, તો આઈ કેનોટ સે કે તમે સાથે જોબ કરો. નો ડાઉટ થોડાક પાર્ટ ટ્યુશન કે એવું કરી શકો તમારા સ્પેર ટાઈમમાં, પણ કોમર્સ ને આર્ટ્સ વાળાને કે બીજા નોર્મલ ડિગ્રી વાળાને ઇનફ ટાઈમ છે કે તમે ભણવાનું ચાલુ રાખીને પણ આ બધી એક્ઝામની એક તો તૈયારી પણ કરી શકો અને જોબ પણ કરી શકો. એટલે મિત્રો આ બધી એક્ઝામોમાં તમારે તમારા સેટઅપને ક્યાંય ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખાસ કે પોતાના બધા સેટઅપ ચાલુ રાખીને પીજી ચાલુ રાખો કે આ બધી એક્ઝામોની તૈયારી પણ ચાલુ રાખી શકાય. હવે પ્રશ્નોત્તરીમાં જે કાંઈ પણ પ્રશ્નો છે ને આપણે કવર કરશું. ધન્યવાદ. હાજી, જોરદાર તાળીઓથી એકવાર જોરદાર તાળીઓથી. અને હવે નીરુબેનની એવી ઈચ્છા છે કે પહેલા જે આપણે આપણી જ્ઞાતિના જે રાઇઝિંગ સ્ટાર કહી શકાય, વ્રજ પટેલે ઉલ્લેખ કર્યો, હસમુભાઈ અડિયા, જેના માટે આપણે રઘુવંશી તરીકે ગૌરવ લઈ શકીએ. પણ અહીં કચ્છી લોહાણા મહાજન જે મુંબઈ પોતાની દીકરી માટે ગર્વ લઈ શકે, જે પોતે કોમર્શિયલ આર્ટમાં ડિરેક્ટરની સુધી પહોંચી છે અને એના અનુભવનો લાભ હવે આપણે લઈશું. કેરિયર ગાઈડન્સ બાય રિદ્ધિ ઠક્કર મણિધર. Okay, as you all know that I'm Riddhi Thakur, I'm an art director and from JWT. First of all, I would want to take some time to thank Mumbai Mahajan and Vasanbhai Manik and team. And I would like to give special thanks to Mr. Nitin Pandey for having motivated me so much for like spreading some knowledge and as to how it works in the field of commercial arts. I would say I will not talk about jobs and everything, but I would like to give you knowledge because as Alex said, like knowledge जो दिया हुआ होता है वो कभी waste नहीं जाता. It's also being said in one of the movies if you remember, like be skilled. Jobs are easy to get once you are like distinguished, you are skilled. Okay, also one more thing. Everyone is comfortable with English? Yes or no? Okay, so we'll divide it in English and Hindi, okay? So, firstly I would like to ask, how many of you know what is art? Can you raise your hands? How many of you know what is art? Come on people, be little active. Who knows what is art? No one? Okay. So, art we all know is something about painting and like
brushes and more being art. You know, it's more imaginative. That's what normal people know. But no one knows what is art for. Like, उसका importance क्या है? वो exist क्यों करता है? Why is art there in our life? So I had gathered some inspiration for art, which will tell you like as to how art is existing in our lives. Like आप देखोगे तो art is everywhere. Like in a normal logo, in a dress, how you dress, what kind of color combination you take, and so on and so forth. Like आप सब्जी लेते हो, सब्जी का कौन सा कलर है, आप कौन से वे से उसको गार्निश करोगे खाने में तो कैसा अच्छा दिखेगा. This is also art. Like you know, art is everywhere if you see around. So this video is basically something that will give you knowledge as to how and why and what art does to you. So can you please see that? So I think this video is going to take a time. So I'll just explain you in short what this video is about. This video is about art gives you three things in life. First of all, art is a companion. Art never lets you stay like lonely. You know, even if you are like by yourself or something, you can express yourself through art. You know, like there's no other field where you can express what you're thinking. You can put forward your thinking and you'll feel good when you're with art. The other thing about art is like, you know, it creates a balance in your life. And like when you see that like, there are people who are outgoing, you can also see people who are introvert. You'll find both kind of people in art, you know, like it's like you can exist over there. And the other thing is it's hopeful. It gives you hope, like you know, okay, if you have nothing happening in your life and if you have art in your life, it gives you hope to stay, because art has all the expression, right? From staying happy to having fun to enjoying your life. So this is all about like you know philosophy of the art. But then like when you talk to your parents and you are like you know, mummy art में तो ये सब है, so mom will be like अच्छा but this is philosophy, scope क्या है उसका, job क्या मिलेगी, job में क्या करोगे तुम, and what is the course, what are the subjects you have. So it's not like art just has like you know painting and like drawing and using brushes and splashing colors all over, but art has various categories, and there are two major categories in arts, and those are fine arts and applied arts. So what you think that art is about painting and splashing colors and like you know being mad, being crazy artist, what do you think about people, right? So that is about fine arts. Fine arts has things that is more imaginary, more arty. And applied arts has categories where you make art, you design art which is more usable. Like fine arts has like sculpture and paintings and all, whereas applied arts has graphic design, interiors, architecture and everything. Like applied arts is all about you know making money out of your art. So that's what it's all about. It's not just about painting. That's what I was trying to explain. And like start you know thinking about things about art, you know, as to how it can be useful. Art is something like उसका course नहीं करोगे ना तो भी तुम कर सकते हो, because right now there are a lot of mediums to gain knowledge, right? And speaking of applied art, like all the other fields are like you know pretty self-explanatory. Like if you look at architecture is about like making buildings, plans, structures and everything. So they teach you all those things like geometric figures and all those stuff. When you look at interiors, you know that interiors is about designing home, choosing nice color scheme and like you know making your home beautiful. So interiors is about that. But the only thing which I find like you know it's like very wide, you know, it has wide scope, is graphic design. So graphic design is not just about like you know what you think making logos and like creating animations, no. So graphic design is about like you know
taking inspiration from your day-to-day life. Like अगर आप कोई ad design कर रहे हो, आपने recently तनिष्क का मदर्स डे का ad देखा होगा. So what these people you do, you know, like they take inspiration from daily life events. Like मैं मेरी mom के साथ कैसे रहूँगी. So they take those inspirations, they put it in ads. Like, you know, there's a different kind of touch in it. You enjoy it. It's not like, you know, statistical or like figurish, which you can do whatever. And art is like, you know, varied from place to place. I would say like everyone has different perspective. You don't have boundaries, you know. Even while like you are thinking of making a design, you're working for a client, you can sell your idea because you know how to like logically explain it. So I would say like, you know, if you are more into like, you know, imagination, visualization, if you are not into 9 to 6 job, if you are not into like, you know, okay, मुझे इतना कमाना है, I want to earn this much, I want to earn that much, then you are fit for art. Like people in art, they don't think about money first. They think about gaining experience. And that's always said, you know, like be knowledgeable. So if you're knowledgeable, if you have skill sets, if you have ideas, if you have way of perspective looking at things, you can be into these things. And thirdly, I would want to say that guys, move away from like, you know, all those like, you know, मुझे इतना साल का course करना है. Even if you don't complete your course in arts, you still can get a job. That's the plus point of it. And the more plus point of it is like when you are into art mode and when you're going for admission, you can go after 10th also. There are colleges where you get admission on the basis of merit. And there are colleges जहाँ पे first come first basis में मिलता है. जहाँ पे like people are just passing in academic studies, they can still get admission in art colleges. Like think about it. And comparatively, fees are also like much lesser in art colleges when you go. And thirdly, when you go to art college, you develop yourself from inside. Like, you know, what I would, it's just difficult to explain how it feels when you're in art college, you know, like you not just learn how to develop your skills, but you also develop yourself like in the terms of personality. When you are in art college, you develop that skill of communication, how to communicate with people, how to sell yourself as a brand. And when you are capable of that and when you go out there for like jobs, people are like, okay, this girl is different, this boy is different, we should hire him. So that's how it is with arts, you know, like people don't care about like where you come from, what you do. They don't even ask for references, it's just your knowledge speaks. That's what I would say. And just art is just beautiful, as you all know, right? How many of you have seen that Karishma Kapoor and Kareena Kapoor wala ad? How many of you? Malabar Gold wala? Anyone? Okay, very less people. Okay, but still, like try and observe ads, you know, as to how they are made, because even if you're not going into arts, okay, it's fine. There are other people who will come. But then, if you look at those ads, you know, like you'll also in general get inspiration. Or maybe somewhere it might pursue you to take arts, right? And, you know, when you go for a job, when you join a job, that job is not just 9 to 6 job. Like people who are CA and MBAs and all, they have 9 to 6 job. They have that kind of life. But art is not what 9 to 6 job, because it is like people are so passionate in art, people are so dedicated. Like they are like, you know, okay, अभी आज ये ad का concept deliver करना है, so they still work till night, and kind of satisfaction they get is amazing. So even if you are thinking, it's just like take that and see that, you know, art is not about 9 to 6 job. Art is not about like a boring life with figures and everything. Art is about like, you know, having communication, meeting people, traveling to places. Like you literally get to travel places with like art, like especially applied art and graphic design. So all in all,
I would like to say that people like think before you go for a career. Don't think of a job, but think of a knowledge. And secondly, I would like to say that like thanks और मैं ये कहना चाहूँगी कि thank you for bearing with me all this time and hope to see you out there in the ad industry, and even if you need any help you can contact me on the mail ID which she's going to put on the screen. And yes, I'm always there for my people. So yeah, all the best and good luck, and don't take pressure of the job. Goodbye. See you. અમે ઈચ્છા વ્યક્ત કરી કે એમના જ્ઞાનનો નોલેજ અહીંયા આપણા મંચ પરથી મળે, મહાજનશ્રીના મંચ પરથી મળે, તો એમના માટે બી આ જરા પહેલો પ્રસંગ હતો. અને અમને પણ મહાજનશ્રીને પણ ગર્વ છે કે ચલો આ રીતે પોતાના ફિલ્ડમાં આગળ વધી અને જ્યારે મહાજનશ્રીને આ રીતે માર્ગદર્શન મળે છે, ખરેખર તો કહું છું ફરી એક વખત જોરદાર તાળીઓથી નિધિને વધાવી લઈશું. Guys, you can note down the mail address just in case you have questions about taking admissions in college and everything. Okay? All the best. It was very, very enlightening. Thank you. જેમનું નામ છે એવા 3 દાયકાનો અનુભવ ધરાવતા સાયકોલોજિસ્ટ અને મહાજનશ્રી સાથે પણ આ જ જગ્યા પર આ જ ગોઠવણીમાં એમણે વર્ષોથી અહીંયા માર્ગદર્શન આપ્યું છે. સાંભળીશું કાઉન્સેલર ટ્રેનર શ્રીમતી નીરુબેન છેડા. તાળીઓથી વધાવશો. મને લાગે છે કે આપણે ખોટી રીતે કરિયર ચૂઝ કરીએ છીએ ઘણી વખત. મેની આર ગુડ, ઘણા બધા રાઈટ રીતે કરતા પણ હશે, પણ જ્યારે તમે કરો છો ત્યારે ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ ટુ ચૂઝ અ કરિયર નેક્સ્ટ. ઓકે, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ છે. સો ડોન્ટ ચૂઝ ઓનલી ફોર ધ છોકરાઓ આવે છે મને મેં આ કરિયર ચૂઝ કર્યું તો પગાર કેટલો મળશે, ધેટ ઇઝ અ ફર્સ્ટ ક્વેશ્ચન. કારણ કે આજની જનરેશન એ બધું ક્વિક જોઈએ છે, ફાસ્ટ ટ્રેક, લોંગ ટ્રેક નથી જોઈતો, ફાસ્ટ ટ્રેક જોઈએ છે. ઓકે, પૈસા જરૂરી છે હું ના નથી પાડતી, બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે પૈસા સાથે તમને બીજું શું જોઈએ છે, લાઈફસ્ટાઈલ કઈ જોઈએ છે, વર્ક પ્રોફાઇલ કઈ છે, લાઈક ઇટ બટ નો પેશન્સ ફોર ઇટ. મને આ ગમે બહુ છે, આઈ લાઈક એન્જિનિયર વેરી મચ, બટ ડુ યુ હેવ અ પેશન્સ ફોર દેટ? There is a difference between interest and patience. Patience એટલે જ્યારે હું એ કામ કરું છું ત્યારે દુનિયાને ભૂલી જાઉં છું. That is my patience. Next is do not know how to go about it. મને ખબર નથી કેવી રીતે જવાનું. Choosing an easy path. ઘણા છોકરાઓ મારી પાસે, સ્પેશિયલી આપણે ગુજરાતી સમાજના. ઓકે, થોડી બ્લન્ટલી વાત કરીશ, માથું નહીં લગાડતા, અને માથું લાગે તો મીઠાની દુકાન પહેલાં જ કરી લઉં છું. ઓકે, કોમર્સ કામ ચૂઝ કરવું છે. કોમર્સમાં ઘણા બધા ટોપ કરિયર છે, પણ ઘણી બધી છોકરા શું કહે છે, સાયન્સમાં સવારના થિયરી, સાંજમાં પ્રેક્ટિકલ, એ બધી મહેનત કોણ કરે? આ તો કોલેજમાં મસ્ત કોલેજ ભર્યા ન ભર્યા, લેક્ચર બંધ કર્યા, and we can enjoy college life. Okay, that's why many are choosing a commerce career. I wish you can all enjoy college life, no problem. આ golden જમાનો છે. Enjoy college life, but remember there are fantastic career in commerce also. So don't lose your focus. Being a part of red race એટલે શું? બધા જ્યાં બકરાઓ જાય છે ત્યાં મારી જવાનું છે. અને સ્પેશિયલી મહારાષ્ટ્રમાં સાયન્સ ઇક્વલ ટુ વોટ? What is science equal to? Engineering and medicine. That is the two things we know in Maharashtra. We don't know astrophysics, we don't know nuclear physics, we don't know space science, we don't know geography, we don't know geoinformatics, we don't know biotechnology and nanotechnology. Because पैसा कमाने बच्चे इस तरह communication in our family, and I'm talking to my young child. That's very important. Jadi kita jadi ઘરે આવો છો ત્યારે તમારા
કરવાનું છે આઈટમ જ તો દરેક સવાલના જવાબ મળે છે એ તો પોતાના મોબાઈલમાંથી પૂછો જ નથી આવતો મોબાઈલ આપવો પડે એન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ ઓકે નંબર હવે 5 આવી ગયો જસ્ટ ટ્રાય ટુ observe your 5 fingers. Number 1 is your personality. Now what is the difference between these two personality? Can anybody tell me? This is one type of personality, this is other type of personality. What is the exact name you can give to this personality? Now if I talk about her, she's always smiling. She's always smiling. Okay? So which type of personality is that? Anybody can tell me? Nothing is wrong. कोई साइड खराब नहीं. Shy. Which shy? This one. Okay. Anybody else? Yeah. Okay. Extrovert, introvert. Introvert is also not bad. Understand? Extrovert बात करने गमे, वो करने गमे, लापला करने गमे, वो गमे. एक जगह बेसुरा गमे, बड़ा बड़ा फ्रेंड्स हैं. But extrovert. Introvert बोलने जाता है. Agree with the author, poet, scientist, all are introvert. And ऐसे ना तुम्हारा research करना है. Bioeconomist. इनका personality is introvert. You don't have any problem with this purpose. But if you are introvert and you take a marketing job and in marketing and sales, then Vashima is that you have to change your personality. Okay? When you think that you are introvert, you think that you are leader. You can do, but double efforts and first right from next step to change your personality. IIT Industrial Training Institute, Computer Hardware. If you like with numbers, आंकड़ा, बीजा आंकड़ा नहीं बात करती करती, प्रॉपर आंकड़ा नहीं बात करती हो. You can go for commerce, finance, insurance, banking, actual science, management, organization. If you love really science, life sciences, physics, chemistry, biotechnology, agriculture, geography, geoinformation, you can go for pure science, MSc, PhD. Okay, so દરેક ક્ષેત્ર માટે every career should have some aptitude and combination of skills. Understand? If the parents are a good observer of their children, 100% they can tell what are the skills of my child. But unfortunately, આજની મમ્મીઓ વાત કરશે તો એ પર્સન્ટેજની જ વાત કરે છે. ઓકે, તમે વાત કરશો આટલા પર્સન્ટેજ લઈ આવો સવારના સ્કૂલ બપોરના કોચિંગ ક્લાસીસ 6 hours coaching classes, 6 hours schools. So you are not exposed to anything. Okay, so this is third finger. Which finger? Which finger? Okay, repeat 4 fingers. Repeat 4 fingers fast. Interest. First, I want મચ્છી બંદર પછી કયું આવે સેન્ટેન્સ રોડ જ આવે આપણે બોલવું નથી જવાનું. ઓકે ઓકે ફાઇન. એનીબડી એલ્સ? નથી આવતું. પહેલા બેન્ચ ઉપર બેઠું છું. સિટિંગ ઓન ધ ફર્સ્ટ બેન્ચ એન્ડ 3 ચેપ્ટર્સ भी नहीं हुआ है अभी तक. 3 chapters. Yes, first is okay, next. This हमारे after 12th you have to appear for CPT. CPT आपकी पढ़से once you clear, then second exam, then you clear third exam and article sheet. The students side have college one or three. After 12th you are continuing commerce in the college side by side. You can do chartered accountancy. There is no Chartered Accountant Association of India. By chance, તમે CPT આપી, you have given CPT. You cannot clear second exam of CA. You can give CPT plus APC, Accounting Technician course તમે કરી શકો છો. And you can work with the CA, Chartered Accountant. Only you cannot sign as a CA, but whatever work Chartered Accountant is doing, auditing and accounting, this people can do. એટલે કોઈ ફર્સ્ટ એક્ઝામ ક્લિયર કરી બીજી ત્રીજી કરી જ નથી શકતા. Do this course with that. After CPT, next. CSA. After 12th you can go for company secretary. Same way CA. પહેલી એક્ઝામ બીજી એક્ઝામ અને ત્રીજી એક્ઝામ આપીને જઈ શકો છો. Simultaneously in commerce you can continue CS. Next. Cost accountancy.
again, you can continue after 12th. Next. Now, what are the master courses? Masters means graduation is must after 5 years, after 10. What are the master courses? Number 1 is LCOM. I request the students who want to do LCOM after BCom, take a job and do LCOM. Because till you finish LCOM, તમારા પાસે તમારા resume માં 2 વર્ષનો experience આવી જાય છે. And that's very important. Yes or no? Yes or no? Who said yes? Raise your hand. Okay, who says no? किसी ने अभी कोई हाथ भी नहीं और ना भी नहीं, दोनों ने. I remember one joke. एक बच्चा था, बहुत आलसी था. ओके, फिर टीचर ने पूछा जो सबसे आलसी है वो हाथ ऊंचा करे. सबने हाथ ऊंचा किया, उसने हाथ नहीं ऊंचा किया. टीचर ने पूछा तू तो सबसे आलसी है, हाथ क्यों नहीं ऊंचा? सर हाथ ऊंचा करने का भी आलस है. तो लाइक दैट हम ना भी नहीं, बीच में है हम लोग. ओके, बी क्लियर अबाउट whether yes or whether. This is very important. You are the destiny of your life. You have to take decision. Please don't rely on your parents कि हाँ कि आपको बहुत सारे मम्मियाँ देखती हैं 10वीं के एग्जाम बेटा खाने नहीं आते हम थोड़ा बेच. And now young mothers, you are giving mobile on your child's hand while eating. And you don't know how much damage you are doing to the brain. The child's brain is developing till the 8 years. મોબાઈલ બંધ હશે ને તો પણ 8 વર્ષ સુધી છોકરાના એને ડેમેજ કરે છે. This is research in done in neuropsychology. And we all young mothers are giving mobile. અમે બધા બિઝનેસમેન રાતના અમારા પથારીની પાસે મોબાઈલ પડેલો હોય છે અથવા ખિસ્સામાં રાખીએ છીએ. This is damageable to heart. Mobile is good for some things, but when we cross the boundaries, it's bad. Okay, so last 5 minutes. जब तक आपको पता नहीं है इस पाथ पे कैसे चलना है, आपको पता है आप क्या है, आपकी IQ, एप्टीट्यूड, पर्सनालिटी, इंटरेस्ट सब आपको पता है, आपको करियर पता चल गया, आपने अच्छी कॉलेज में एडमिशन लिया, राइट? विल यू बी सक्सेसफुल? नो, बिकॉज आपका फोकस अगर करियर में से हटके कहाँ और चला गया तो आप सक्सेस नहीं होंगे. ओके, सो इट्स वेरी इंपॉर्टेंट how to walk on the path of your career. That's very important. Otherwise any aptitude test will not create any value. You are entering in the college, okay, and when you enter in the college, sometimes I am the student 10वीं में 99 आए थे, 12वीं में आए 50%. क्यों? मैं स्टडी नहीं किया. तो किया क्या, हमने क्या किया हम आपको कैसे बता सकते हैं मैम? Okay, so understand that when you fail to focus on your goal, enjoy the college life. એક મિનિટ નવીનભાઈ પીછે નહીં કારણ કે હવે બધાને જમવાની બી ઉતાવળ થઈ છે. ફક્ત 2 મિનિટ માટે આ જે કાર્યક્રમ પાછળ જે ટીમ હતી એ ટીમને અહીંયા બોલાવી ટ્રસ્ટીઓના હસ્તે તેનું અભિવાદન કરાવશું. આનંદ પવાણી, પ્રીતિબેન નથી આવ્યા, બીનાબેન, રશ્મિબેન, જેનું નામ બોલું છું કારણ કે બધા ત્યાં પાછળ બીજી જવાબદારીમાં બી ગોઠવેલા છે, સમીર, રાજેશ, નમ્રતા, મંજેઠિયા. તો એમના પ્રતિનિધિ જે પણ હાજર છે તે આવશે અને ટ્રસ્ટીઓ શ્રી નવીનભાઈ, પ્રતાપભાઈ અને આપણા દાતા શ્રી હિરાલભાઈ વગેરેને, પંકજભાઈ અને અહીંયા ભાજપસીના ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ ચૌહાણી પધાર્યા છે. તાળીઓથી વધાવશો એમને. પંકજભાઈ ચૌહાણી ટીમ વતી તમે જરા આવો ઉપર 2 જણ સ્વીકારો. ટક્કર આખી યુવા ટીમ છે જેણે આ કાર્યક્રમ માટે ખૂબ તૈયારી કરી છે, પણ અત્યારે એમના 2 પ્રતિનિધિ ઉપસ્થિત છે, બીજા બધા થોડી તૈયારીમાં ગોઠવાયેલા છે. નવીનભાઈ, પ્રતાપભાઈ અને આ બધા જે મંચસ્થ છે એમને કહીશું કે એમને તુલસી પોટ આપી અને એનું અભિવાદન કરે. વિનલે આનંદ નથી ના સમીર, હા સમીર, રાજેશ બુક બેંકમાં જવાના હતા મુલુંડમાં, તો સમીરભાઈ, નમ્રતા જરા વ્યવસ્થામાં ગોઠવાયેલા છે. આનંદ
આનંદ પાવાની પહેલા નવીનભાઈના હસ્તેથી આ ટીમ માટે જોરદાર કાર્ય થઈ જાય. ખૂબ જ બેઝિક વર્ક લઈને બેસે છે, નાની નાની વસ્તુઓ કેવી રીતે પહોંચાડવી તે માટે. તો નાની ફૂલ સપોર્ટ આપીને નવીનભાઈ કોઠારી ટ્રસ્ટીશ્રી અભિવાદન કરશે. સમીર રણછોતા પ્રતાપભાઈ એમનું અભિવાદન કરશે. ચાલુ નહીં ત્યારે ફ્લેટ कैसे मारेगा બીનાબેન આવો. હીરાલાલભાઈ અને પંકજભાઈ જોધાણી અને હીરાલાલભાઈ સાથે આપો. અહીં એક નાનકડી ઓર લાલચ રોકી શકતો નથી. અહીં બધા ઉપરથી મહાનુભાવો છો, પણ એની અંદર આપણી સામે જે બેઠા છે ઓડિયન્સમાં એ આજે મદર્સ ડે છે અને મદર્સ ડેનું નામ આવતા રસોડાની સુગંધ આવે તો જેને કહેવાય કે રસોડાની રાણી, જેને ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં કિચન ક્વીન કહેવાય, એવા હંસાબેન કાર્ય ઉપસ્થિત છે. મહાજનશ્રીના ઉપલક્ષમાં જે આપણી મહિલા સમિતિ છે એના ઉપક્રમે એમના કુકિંગ ક્લાસનું જે માર્ગદર્શન મહાજનશ્રીને મળેલું છે, હું એમ કંઈક એક તુલસીપોટ આપીને અહીંયાના અમારા મહાનુભાવો આપણું સ્વાગત કરશે. આવો હંસાબેન કાર્ય માટે જોરદાર તાળીઓ થઈ જાય. મુલવાન અને મુંબઈમાં કિચન ક્વીન તરીકે અને આવા જ પંચ પરથી એમણે કાર્યક્રમ મુંબઈ મહાજનશ્રીને આપેલો છે. તો હંસાબેન કાર્યનું પણ વ્રજભાઈને કહીશ કે એમને તુલસીપોટ આપીને સન્માન કરશે. ફરી એક વખત તાળીઓથી વધાવીશું. થોડી નાનકડી આભાર વિધિનો ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે આજે કાર્યક્રમ થયો છે એના માટે. તો આ કાર્યક્રમ માટે શ્રી હિરાલભાઈ ગ્રુપનો સરસ મજાનો આર્થિક સહયોગ મળ્યો છે. શ્રી કચીરવાના મહાજન મુંબઈ એમના માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. ત્યાર પછી કાઉન્સિલર્સ તરીકે શ્રી વજભાઈ પટેલ, નીરુબેન છેડા અને આપણી દીકરી રિદ્ધિ ઠક્કર મહિન્દર, એને જે મહાજનશ્રી માટે સમય આપ્યો છે એમણે, એના માટે પણ શ્રી કચીરવાના મહાજન મુંબઈ એની ગૌરવભેર નોંધ લે છે. આજે કાર્યક્રમ માટે શ્રી કચીરવાના મહાજન મુલુંડનો પણ એટલો સહયોગ મળેલો છે. બધા જ ફોર્મ્સ આપવાના લેવાના, તો એ માટે પણ મુંબઈ મહાજન મુલુંડ મહાજનશ્રીની જે સેવા મળી છે એની અહીંયા ગૌરવભેર નોંધ લે છે. યુવા ટીમ માટેનું તો આપણે અભિવાદન કર્યું. મીડિયા પણ સરસ મજાનો મહાજનશ્રીના કાર્યક્રમમાં સાથ આપે છે. રિપીટ સમાચારો આપી અને આપણને સહયોગ આપે છે. અને હું અહીંયા ખાસ ઉલ્લેખ કરીશ કે ઘરના જ છે, પણ આ કાર્યક્રમ માટે નીતિનભાઈએ જે જહેમત ઉઠાવી છે તે ખરેખર નોંધનીય છે. નીતિનભાઈ તેને હમણાં ફોન બી કર્યો, પણ જરા બીજી રીતે રોકાયેલા છે. જોરદાર કાર્યોની વધારશો. એક આખો મોરચો માનન માનની છે, જવાબદારી છે બધાની. આપણે ઘરના છીએ, પણ હું જરા ખાસ સ્પેશિયલ ઉલ્લેખ કરીશ કે નીતિનભાઈએ જે ખરેખર આ જવાબદારી, આ બધી વ્યવસ્થા જે ઉપાડી છે એના માટે આપણે બધા ફરી એક વખત નીતિનભાઈ માટે જોરદાર કાર્ય વધારશું. નવીનભાઈ બસ શબ્દ જતો ને બસ શબ્દ ઉપસ્થિત આપણા મહાજનના વિદ્યાર્થીગણો, એમના વડીલો અને આપણા જે બેન એ બહુ સરસ મેં છેલ્લી બોલાવ્યો, પણ એમને જે પ્રેક્ટિકલ અને સાચી વાતો કહી. વાતો સાધારણ છે, નાની છે, પણ જીવનમાં બહુ ઉતારો એની છે. એ મને લાગે છે કે દરેક સ્ટુડન્ટો આપણા ધ્યાન રાખીને કરશે અને એમને બહુ સરસ ગાઈડન્સ આપ્યું છે. અને તમે બધા આગળ બહુ સારી રીતે આગળ વધો એવી શુભેચ્છા મારી છે. તમે સમાજ જાણો છો, આજે ઉઠીને આપણા બીજા આગળના ભાઈ બહેનોને કામ આપશે. તમને તમારા આગળના આના માટે બહુ શુભેચ્છા આપું છું. અને તમે અહીં બધા આવ્યા ત્યાં હાર્દિક આભાર છો. हमारा लालजी सरवाने गाँव एक हमारा जागृत कार्यक्रम है मुंबई माध्यमिक कारोबारी शिक्षण समिति में जो कन्वीनर है અને રાત દિવસથી જોયા વગર એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
અને હંમેશા તેઓ સંઘર્ષમાં રહીને બી આ કામ કરી શકે છે, એ એમની ક્ષમતા છે. એને માટે એટલું જ કહીશ कि पहाड़ों से टकराए उसे पवन कहते हैं और पवन से टकराए उसके आंधी कहते हैं और जो आंधी से भी टकराए वो हमारे लाल जी सर. આ મહાજનશ્રીની જે ટીમ છે, પ્રમુખશ્રી હોય, ટ્રસ્ટ મંડળ હોય, એમનો જે સહયોગ હોય અને મંત્રીઓ આટલા બધા એક્ટિવ અને અમારી આખી ટીમ પંકજભાઈ ચોથાણી તો ફોન પર સતત ટચમાં રહેતા હતા કે ક્યાં સુધી આપણું કામ પહોંચ્યું. તો આ બધા સહયોગને લીધે આ કાર્યક્રમ થઈ શકે છે. હજી અહીંયા એક નામનો ઉલ્લેખ કરીને આપણે ભોજન માટે જશું કે મહાજનશ્રીને જેને ગર્વ છે અને ઇનામ પણ આ તબક્કા અપાઈ ચૂક્યા છે એવો હોલિવૂડ બોલિવૂડનો સ્ટાર જય ઠક્કર પણ આજે અહીંયા એની બેનને બધા માર્ગદર્શન લેવા માટે આવેલા હતા. આવા સ્ટાર્સ છે, આવો સમાજ છે આપણો, તમે બધા હોનાર છો. તો મહાજનશ્રીને અહીંયા આવેલા બધા માટે આભાર વિધિમાં ખાસ કરીને જે વાલીઓ સમય કાઢ્યો છે અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો જે લાભ લીધો છે, શ્રી કચ્છીવાલા મહાજન મુંબઈ, એના માટે ખરેખર ગર્વ અનુભવે છે. ફરી એક વખત બોલશું જય ઝૂલેલાલ, જય દરિયાલાલ. અને મંદિરના દર્શન થવાના કર્યા છે, દર્શન કરશું. પાછું આપણે જમ્યા પછી તરત જ પૂજ્ય હરિભાઈ કોટારીના પ્રવચનની જે ડીવીડી છે તે પ્રવચનનો લાભ લઈશું. અને વિદ્યાર્થીઓ આ જે ગોઠવણ છે એમાં એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે આવશે. તો ભોજન પ્રસાદ માટે આપણે ચોથા માળે બધા પ્રસ્થાન કરશું. જય ઝૂલેલાલ.
નાનામાં નાનો માણસ પણ બરાબર છે, ફેક્ટરીમાં એક મશીન ચાલુ હોય, સુધીને આખી ફેક્ટરી બની જાય. એટલે કોઈને તુચ્છ સમજો અને કોઈના ખોટા આકાર અને કોષો બને. કોઈના વગર કોઈ કામ અટકતું નથી. મારા વગર આ દુનિયાનું શું થશે એમ કહેનારા માંધાતાઓથી દુનિયાના કબ્રસ્તાનો ભરેલા પડ્યા છે અને દુનિયા ચાલે છે. મારા વગર શું થશે આ બધા જ બોલતા બધા જે કબ્રસ્તાનમાં લગાડા પડ્યા છે, નામો નિશાન મળી ગયા છે અને તે વખતે આટલો ફુફારો મારતા હતા કે મારા વગર શું. ઘણીવાર દ્રષ્ટાંતની વાત કરું. એક ઓળીમાં એક સારસ કરતો. સારસની જ્યોતને એમ થયું પ્રકાશ તો આપું છું, બાકી બધું ઠીક છે. ત્યારે જ્યોત જે વાત ઉપર ઊભી છે, વાતને તેવા લગાવી પડ્યા કે ઊભી તો મારા ઉપર જ્યોત પતે ગયા અને દીકરા લગાવી કે વાત હોય તો જ્યોતને આધાર તો મારો જે લગાવી રાખવા લાગે છે. ત્યારે પેલો સારસનો ઘોડો તરીકે આપણને ભાન નથી. એક ઘોડાને જયારે આવ્યો તો દુકાઈ ગયા શબ્દ હું કરું છું સારસના ઘોડાથી એક સાથે વાત તો મારો છે અને આ ઘરે ઉપર પાના સાથે જે ઓળખાવ છે એ બધા મારા અંગ છે, મેં તો હું છું. કોઈ માણસ એમ નહીં કે જોડ લઈ આવો, કોઈ માણસ એમ નહીં કે વાત લઈ આવો, કોઈ માણસ એમ નહીં કે ઘોડો લઈ આવો, બધા કહે છે પારસ લઈ આવો. તો આ તમારા અંગ છે, આ ગીત તો હું છું, બેન તો હું છું. અને એટલામાં જોત ઝાંખી થવા ત્યારે જોત કે છે વાતને બેન તો મને આધાર આપે છે તો કેમ ટકાવતી નથી, તું મને કદી સમજાતું નથી. પછી બંને ઘોડાને કે છે તું અમારું રક્ષણ કરે ધ્યાન રાખે મને સમજાતું નથી. પછી બધા સારસને કીધું કે અમે તારા આનું છીએ, તું સૌથી મોટો અમે તારા દેવના કહેવાય, તું કેમ કંઈ કરતો નથી કે મારું મગજ પર કામ કરતું નથી. પછી બધા અંદર જોયું, અંતર્મુખ થયા એટલે અંદર થતાં ખબર પડી કે ફારસમાં તેલ ખૂટતું હતું. હવે તેલથી જ્યોત મળતી હતી પણ તેલ દેખાતું નથી એટલે બધા ભરાઈ હકતા હતા. ભગવાનથી દુનિયા ચાલે છે અને દેખાતા નથી, મને બધા ચાલી ગયો છે કે અમે કરીએ છીએ, અમે કરીએ છીએ, આપણે શું કરવાના. અને કેટલાક તો એવા આગળ મળી ગયા છે કે ભગવાન દેખાતા નથી તો આપણે ભગવાન થઈ ગયા. ભગવાન થઈને પોતે જગમાં ફરે છે, ધર્મના નામે મન ભાવતું ચલે છે, સમજીના ભક્તિ સાચી કરે ચેન ચાલા એવા ભમરાના. હવે ભગવાન બને ગયા છે, ભગવાનનું બને છે. ભગવાન કહે છે રચિત થઈને રચિત ગાતા 6 છોકરા ભક્તો થયા છે મારા સાવ ભમરા. શું કર્યું ભક્તોએ? ભગવાન થઈને પોતે જગમાં ફરે છે, ધર્મના નામે મન ભાવતું ચલે છે, સમજેના ભક્તિ સાચી કરે ચેન ચાલા એવા ભમરા. કામ કરેલા મોટા ભરગાય વાત વાતો કરી જાય. સાચા માણસો ઓછામાં ઓછું બોલતા હોય તો કરવું ના પડે અને ખોટા માણસો ફળાને ઓળખાઈ જવાનો ઓછો હોય છે. તેથી કામ કરેલા મોટા ભરગાય ચૂકે, મળે કે મફતમાં તો લાડી લાયે ચૂકે. ભીતરની રામની બહારથી ઉતારા એવા સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો. ભગવાનની સૃષ્ટિ સર્જીને ખોવાઈ ગયો, દેખાતો નથી. તો ન દેખાનારો માણસ જે ન દેખાય તેને જ મળે તો આપણને પણ કામ કરીને ખોવાઈ જતા. સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો તો ખોવાઈ જઈ મારી પણ સૃષ્ટિ સર્જક પાછો જોવો છે. કહેવાનું તાત્પર્ય આપણા અહંકારની જગા જ ક્યાં છે? એક રાજાએ વ્યાખ્યાનો ઘણા સારા અને મારી વાત આવી કે જે માણસ પુષ્કળ દાન કરે એનો સ્વર્ગમાં મેરુ પર્વત ઉપર નામ લખાય. એને મોસ્ટ કે અહીંયા પાટિયા લાગે સ્વર્ગમાં લાગે એ નથી લાગતું. અહીંયા પાટિયાને ઘણી મોક્ષ હોય તેમ પાછી લાગી જાય માણસ કેટલી દોડધામ કરતા તો કેટલાક પાટિયા પડતી જાય પણ મજા આવે, થોડું જોવાનું ગમે. કેટલાક માણસોનું છાપામાં નામ આવે, આખો દિવસ છાપો હાથમાં પડતો હોય, એના સિવાય કોઈ વસ્તુ ન હોય. પણ એક મોં છે ને અંદર મારું આવ્યું. શરૂઆતમાં લાગ્યું પછી રોગાય નવો માણસ રેડિયો પર બોલવાને તો 10 મિનિટ પહેલાં રેડિયો ચાલુ કરીને સાંભળવા કરે, વાત કરીને નહીં આવે એટલા ફોન કરે આજે આપણું આવવાનું છે. અને પછી એટલા બધા આવે કે પોતાને બી સાંભળવા ટાઈમ પણ આવું થાય. પ્રાથમિક અવસ્થામાં આવું થાય અને ખોટું પણ એવું થવું જોઈએ. ધીરે ધીરે આ વર્તન
હું કંઈ છોડવા તૈયાર છું. સ્નેહ છોડતા શીખવાડે છે. જે છોડી શકે છે તે છોડી શકે છે. બીજાને છોડતું હોય તો કેટલી વાતો છોડવી જ પડે છે. પરિવારને જે જોડવાનું કામ કરે છે છોડે છે આ લોકો. મારા એ દાદા વિપુલ ભટ્ટના ચુંદસરના એક વડીલ માણસ એમાં 50 માણસો છાયા જીવતા અને બીજો તો વડીલ વિચારીને આપણે રજા મળતો નથી. બીજા બધા કષ્ટ સહન કરવા પડે છે. તો જવાબ કરતા હોઈએ ને ત્યાં ચાર વાગે તો બધો આનંદ ભગવાન લાગ્યું જાનંદ રચના કરી અને કામ લાગતો નથી પણ છે અને કામ લાગતો નથી એમ છે નથી કરી કે આપણે